ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણું વ્યક્ત બરાબર મજામાં જ હોય. આપણે મસ્ત મજાનું સવારના ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે 8:30 વાગ્યા છે. અત્યારે બારે જો બહાર વરસાદ ધીમો ધીમો આવે રહ્યો. એટલે આપણે પણ અત્યારે નાસ્તો કરવાનો પણ બાકી પડ્યો હોય. તો પેલા આપણે મોઢું ધોઈ દઈએ ને પછી મસ્ત મજાનો નાસ્તો કરી દઈએ. આપણે મોઢું પણ ધોઈ નાખીશું. એટલે મમ્મી આપણે નાસ્તો પણ લઈ લીધો. આપણે ફટાફટ ને નાસ્તો કરી લઈએ. અને તો હમણાં લાઈટ ગઈ હતી, ધીમી ધીમી લાઈટ આવી. કારણ કે ડીમ લાઈટ આવી કાં તો ને ઇન્વર્ટર નાખીને એમાંથી લાઈટ આવી ખબર નથી લાઈટ આવી ગઈ કે નહીં. આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આપણે જો આ ગુવાનું શાક, આ રોટલી ને કાલ ભાઈ રાતના હે ને આપણે હારું બદામ શેક લઈને આવ્યા તો એ છે. આ પાણી છે અને કેલો છે ખાવા. આપણે ધાબા પર આવ્યા હતા ને બહાર વાતાવરણ જો ખાલી આમ પાછું કેવું મસ્ત લીલું લીલું છે ને હવા પણ મસ્ત આવે આમ ઠંડી ઠંડી. અને અત્યારે જો વાદળા પણ ધીમા ધીમા આવી ગયા છે, સૂરજ દાદા પણ નીકળી ગયા છે. અને વતા તડકો નીકળવા આવ્યો છે. હમણાં વરસાદ જ હતું પણ અત્યારે થોડોક તડકો આવ્યો એટલે સારું કહેવાય. તડકો તો આવે કારણ કે કાલનો આખો દાડો વરસાદ જ હતો. ફાઇનલી આપણે આટલે વરસાદ આવી ગયો છે. ધીમો ધીમો વરસાદ આવતો હતો ને પણ હમણાં મેં નામ લીધું ને ધીમો ધીમો વરસાદ આવે તો વરસાદ પણ ખાસ થઈ ગયો છે. અને જો કેટલા મોટા મોટા સાડા પાછું વાતાવરણ કારું ભમર જેવું રહ્યું છે. અત્યારે હે ને વરસાદ આવે ને તો આપણે બહાર તો નહીં જવાય. આજો મમ્મી ઉપર આવી કપડાં લેવા હમણાં જઈને તડકો હમણાં જ આવ્યો હતો ને અને પાછો હતા વરસાદ થઈ ગયો. અત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને દેખવા જાવ ને તો કાળું ભમર રહી ગયું છે. હમણાં થોડીક વાર પહેલાં તડકો હતો અને અત્યારે લગભગ આપણે 12:30 થઈ ગયો છે ને તડકો હતો ને પાછો વરસાદ થઈ ગયો. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં આપણે બટેકાનું શાક છે. મોહન લઈને આપણે ફટાફટ ખાઈ ફાઇનલી આપણે બપોરા થઈ ગયા છે. અત્યારે વાગ્યા 1:30 ને હું નાવા જવું કારણ કે ને નાવાનો બાકી હતો ને વરસાદ આવતો ને મમ્મી કહેતી મોડવી નાખે હતા. હું નાઈને આવતા મસ્ત નાઈને રેડી થઈ જાય. હાલો તો ફાઇનલી આપણે નાઈટમાં રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે 2 અને આપણે વાલ ઓળતા બહુ વાર લાગી છે વાતો ઓળતા. તો હવે ને આપણે વિડીયો બનાવવાનું બાકી ના રહી જાય ને તો હવે આપણે બપોર પડી છે ને તો વિડીયો બનાવી નાખીએ. કારણ કે પાછી કાલે અપલોડ કરવા જશે. આપણે પેલા વિડીયો બનાવી નાખીએ. વાતાવરણ તમે જુઓ અત્યારે વરસાદ આવ્યો લાગતો નથી. જો વરસાદ આવશે ને તો આપણે વિડીયો નહીં બને કારણ કે બેકગ્રાઉન્ડ બહારનું સારું અને બહાર વિડીયો બનાવવા તો વરસાદ આવે તો બહારનો બગડી જશે. એટલે એને વરસાદ ના આવે તો સારું છે. આપણે પહેલાં ફટાફટ વિડીયો બનાવી નાખીએ. ફાઇનલી આપણે વિડીયો ને બની ગયો છે અને એડિટિંગ કરવાનું બધું બાકી પડ્યું છે. અને જો તડકો આવી ગયો ત્યાં જો ફાઇનલી આપણે તડકો આવી જ ગયો અને વાતાવરણ પણ અત્યારે મસ્ત શુદ્ધ થઈ ગયું છે. અને વરસાદ આવ્યું લાગતું જ નથી. અત્યારે વાતાવરણ તો મસ્ત થઈ ગયું છે. જો તમે વિડીયો દેખાજો અત્યારે વિડીયો શૂટ થઈ ગયો છે હમણાં. અને અત્યારે આપણે હે ને એડિટિંગ કરવાનું બાકી પડ્યું. કાઢ કેમ આવે હે જો કા બધું એડિટિંગ કરવાનું બાકી ના આવે પહેલેથી જ કાળું ભમર થઈ જાય. જો કેમેરા થોડો અલગ થઈ ગયો કાળું બધું કરી નાખે. ફાઇનલી આપણે ને વિડીયો બની ગયો છે. ને અત્યારે જો મસ્ત વાતાવરણ જો તડકો આવી ગયો છે અને વાતાવરણ તમે કહો જો મસ્તનું વાદળા બધા જતા રહ્યા. અને હવે લાગતું નથી કે વરસાદ આવે એમ. અને જો તમારા વિડીયોનું સેટઅપ તમને દેખાડતું હજુ હું તો વિડીયો બનાવતો ને તો એકલો જો આવી રીતે બનાવતો હતો વિડીયો તો આપણે મસ્તીનો બની ગયો છે. અને હવે એડિટિંગ કરવાનું બાકી છે. તો હમણાં આપણે નવરા થઈ ને એટલે એડિટિંગ કરી નાખશું. અત્યારે ને થોડી રીલ્સ લઈશ કારણ કે વિડીયોમાં એકલો બનાવવાનો હતો ને તો કમ થાકી ગયો છું. તો નીચે જઈશ એટલે તમે ધાડું પાણી પી આવો અને જો ખાવાનું કંઈક પડ્યું ને તો કોરું જે હોય તો હું ખાઈ લઉં પછી એને નવરો રહીશ ને ત્યારે વિડીયો એડિટિંગ કરી નાખીશ. નતા જો મસ્ત ને તડકો પણ આવી ગયો. અને જો પાછળનું તમને બેકગ્રાઉન્ડ દેખાડજો. અમારા ઘરનો આગળ ભાગ છે ને આ પાછળનો ભાગ જો પાછળના ભાગમાં કેમ મસ્ત હરિયાળી છે. કોકનો પ્લોટ છે ને એમાં અત્યારે કોઈ રેમ બનાવ્યું નથી. મકાન નહીં બનાવે એટલે આપણે તો સારું છે કારણ હવા ઉદાસ રહે. અને અત્યારે તમે જોયું ને તો જો વાતાવરણ તો લાગતું નથી કે વરસાદ આવે. અને આપણો વિડીયો પણ ફાઇનલી બની ગયો છે. આપણે રમવા આવે છે દડો રમી રહ્યા અને આમ જીગર બી બેટિંગ કરે કારના રમતા અડધો કલાકના રમી રહ્યા હતા. હજી અમે રમીશું. આપણે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે વાગ્યા 7:30 થઈ ગયા છે ને અત્યારે આરતી થાય મંદિરે. આપણે ફટાફટ ને દીવાબત્તી કરી નાખીએ અને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે ઘરે પણ આવતા રહીએ છીએ. હવે જઈએ છીએ મંદિરે પગે લાગવા કારણ કે રાતના આપણે ગયા હતા કાલે પીતીબેન ગયા હતા બહાર ને પગે નતા લાગવા પણ આજે આપણે એમ તો મૂળ હતો એકલો અત્યારે પીતીબેન આવ્યા છે ને આપણે ફટાફટ મંદિરે પગે લાગતા આવીએ. તો આપણે જમવાનું પણ થઈ ગયું છે ને અત્યારે વાગ્યા ખબર છે ને આપણે જમવાનું પણ ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે ને અત્યારે રવિવાર છે ને તો આપણે ગોગા મંદિરે જવાના ભૂલી જતા હવાના. તો જીગાભાઈને ફોન આવ્યો કે હાલો ભાઈ ગોગા મંદિરે જવાનું તો આપણે ફટાફટ ગોગા મંદિરે દર્શન કરતા આવીએ.
ફાઇનલી છે ને આપણે દર્શન કરી લીધા છે ને હવે મૂન જીગરભાઈ જઈ રહ્યા ઘરે અને અત્યારે દર્શન તો થઈ ગયા જો હતા બધું બંધ અંધારું અંધારું જ છે બધી જગ્યા દેખાય એમ નથી નતા પાસે આંખમાં લાઇટ આવે છે ને બિલકુલ આગળ દેખાતું જ નથી કે કોણ આવે છે ને કોણ જાય છે જો આપણે ફાઇનલી છે ને હું મંદિરથી દર્શન કરી નીકળી ગયા પણ તમે આ રસ્તો જોજો પાણી ભરેલું આટલે પાણી ભરેલું બધું પાછળ પાણી પણ છે અને ગાળો ગાળો છે બધી જગ્યાએ હાલવામાં જો તમે ઘડીક આમ જવાનું હોય તો ઘડીક આમ જવાનું દેખાય પણ નહીં હરકું નહીં એમાં આપણે એને હાલવું પડે વરસાદના કારણે જમીન એને પોચી થઈ ગઈ ને પછી પાણી ભરાઈ ગયું બધી જગ્યાએ અરે જીગરભાઈ જ્યારે જો ઠેકડા મારી મારીને હાલેરા તો આજનો આપણે અહીં સવા થાય અને આપણે મંદિર દર્શન પણ કરતા આવ્યા અને 10:30 થઈ ગયા બહાર થોડી ઘણા બેઠા હતા જો તમને બ્લોગ પસંદ તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ